નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને એકમ 7 કે જે પદ્ય છે, પદ્ય એટલે કે કવિતા, સાહિત્ય સ્વરૂપ, જેનું નામ છે પગલે પગલે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કવિતા ભણવાની છે. તો ચાલો પહેલાં આપણે આ કવિતાનું ગાન કરીએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. કાંટા આવે કંકર આવે ધોમદ ખંતી રેતી આવે. કાંટા આવે કંકર આવે ધોમદ ખંતી રેતી આવે. ખાંડાની ધારે ને દારે ધૈર્ય ધારી ચાલ્યો જા. ખાંડાની ધારે ને દારે ધૈર્ય ધારી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપે જા. દુર્ગમ પંથ કાપે જા. હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના. હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. હો પ્રેમળતા પ્રગટાવે જા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે કાવ્યનું ગાન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. કવિ કહે છે કે હે વીરા, તારા જીવનમાં પગલે ને પગલે એટલે કે દરેક પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા. પ્રેમની ભાવના એટલે કે વિદ્યાર્થી મિત્રો ભાઈચારો, આપણે જેને લાગણી કહીએ છીએ કે આ જ્યાં જઈએ ત્યાં આપણે પ્રેમ વરસાવવાનો છે. બધા સાથે હળીમળીને રહેવાનું છે. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. આ પંક્તિમાં તેઓ કહે છે કે તારા અંતરને એટલે કે તારા હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. કે મનની અંદર કોઈ ખરાબ ભાવ રાખતો નહીં.
અંતર એટલે કે આપણું હૈયું, આપણું હૃદયને સ્વચ્છ બનાવવાનું છે, એટલે કે હૃદયમાં સારો ભાવ પેદા કરવાનો છે. અને જીવનનો જે આ માર્ગ છે એને તું કાપે જા, એટલે કે આ જીવનની હરેક ક્ષણ હરેક પળ તું પસાર કર. કાંટા આવે કંકર આવે, ધોમ દખનતી રેતી આવે. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યો જા. કાવ્યની સમજૂતી. તારા રસ્તામાં કાંટા આવશે, કાંકરા આવશે કે સખત તાપમાં તપતી રેતી જેવી મુશ્કેલીઓ, અડચણો કે દુઃખો આવે છે, છતાં તું એ વિકટને કપરા માર્ગને ધીરજ રાખીને ચાલ્યો જા. આમ કવિ કહે છે કે કઠિન માર્ગ તું આગળ વધતો જા. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે મંઝિલે પહોંચવું હોય, આપણે આપણું ધ્યેય સુધી આપણે જવું હોય તો રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, કઠિનાઈઓ આવે છે. કવિ અહીં કાંકરા, રેતી અને ધોમ દખનતી તાપ જેવા ઉદાહરણો દ્વારા મુશ્કેલીઓની વાત કરે છે કે દરેક મુશ્કેલીમાંથી તમારે પસાર થવું પડે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે સોનું બનવા માટે પહેલાં તપવું પડે છે, એમ જીવનમાં લક્ષ્ય મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા બધા અનુભવો કરવા પડે છે, પરંતુ આ બધા જ વિકટ પરિસ્થિતિઓમાં તારે ધીરજ ખોવાની નથી. અને આ જે કઠિન માર્ગો છે એને તારે પાર કરવાના છે. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા. તારી હિંમત તું ક્યારેય ખોતો નહીં. સામે અનેક સ્વાર્થ આવશે, એ સ્વાર્થ સામે ક્યારેય જોતો નહીં. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન તું જીવજે. એવા કઠિન માર્ગે તું આગળ વધતો જા. કવિ કહે છે કે હે વીરા, તું ક્યારેય હિંમત ક્યારેય ખોતો નહીં. કારણ કે જે માણસ હિંમત હારી જાય છે એ માણસ ક્યારેય કશું કરી શકતો નથી. એટલે આપણી હિંમત આપણી જાતે જ બનવાનું છે. બીજું કવિ કહે છે કે સ્વાર્થ આવશે, કે જીવનની અંદર સ્વાર્થ પણ આવશે. ઘણીવાર આપણને લોભ આવશે, કે લાલચ પણ આવશે કે ચાલો ને હું થોડા વધારે પૈસા કમાઈ લઉં, ચાલો ને થોડું ખોટું કરી લઉં અને એમાં હું સુખી બની જાઉં, એવું ઘણું બધું પ્રલોભનો આવશે. પરંતુ સ્વાર્થ સામે જોવાનું નથી, કારણ કે જીવનમાં સાથે તો કંઈ લઈ જવાના નથી, તો પછી શા માટે સ્વાર્થને સેવવો. સૌને શિસ્ત, કારણ કે આપણું જીવન એવું બનાવવાનું છે કે લોકો પણ આપણું જીવન જોઈને એમનું જીવન બનાવવા માગે, તો લોકો આપણામાંથી પ્રેરણા લે એવું જીવન આપણે જીવવાનું છે. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન આપણે જીવવાનું છે. અને કવિ એવું જીવન જીવવાનું પણ કહે છે, અને કહે છે કે કઠિન માર્ગો એટલે કે અડચણો, મુશ્કેલીઓ તો આવતી જ રહેશે, પરંતુ એને આપણે પાર કરવાની છે. ધૈર્ય રાખીને, એટલે કે ધીરજ રાખીને એ મુશ્કેલીઓમાંથી પણ રસ્તો બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાવ્યની સમજૂતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યના લેખકનો પરિચય મેળવીશું. કવિ પરિચય. નામ શ્રી સંતબાલ, મૂળ નામ એમનું શિવલાલ. જન્મસ્થળ તો ગામ ટોળ, તાલુકો મોરબી. જન્મ તારીખ 26/8/1904. એમને શ્રી સંતબાલના નામથી પણ તેઓ જાણીતા હતા. પોતે જૈન ક્રાંતિકારી હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. વિપુલ એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં. તેમણે સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. એમના જાણીતા પુસ્તકો સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ તો લેખક પરિચય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાષા સજ્જતા જોઈશું. તો 5મા ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા. એટલે કે સંજ્ઞા એટલે કે નામ, કે વ્યક્તિ, પદાર્થ, પ્રાણી કે વસ્તુ સૂચવે તેને સંજ્ઞા કહેવાય, એટલે કે નામ કહેવાય.
ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ. અહીં આપેલા નામો સંજ્ઞા તરીકે ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. કોઈ એક ઝાડ કે કોઈ એક પર્વતની વાત નથી, તેથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જાતિવાચક સંજ્ઞા જેમ કે ઝાડ, આમ તો ઝાડ એ સંજ્ઞા છે, પરંતુ એક જાતિવાચક સંજ્ઞા છે. જેમ કે ઝાડ હોય તો પછી ઝાડ, આપણે ઝાડ કહીએ તો ઝાડમાં વિદ્યાર્થી મિત્રો લીમડો પણ આવી જાય, બાવળ પણ આવી જાય, આંબો પણ આવી જાય, આસોપાલવનું ઝાડ પણ આવી જાય, જામફળનું ઝાડ પણ આવી જાય, દાડમનું ઝાડ પણ આવી જાય, સીસમનું ઝાડ આવી જાય, પીપળો આવી જાય, વડ આવી જાય. બધા જ જેટલા પણ ઝાડ છે એ બધા જ એક જ શબ્દમાં આવી જાય, એટલે કે જાતિ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે નદી, તો નદી, બધી જ નદીઓ, નદી આપણે કહીએ એટલે નદીમાં બધી જ નદી આવી જાય. જેમ કે ગંગા હોય, બ્રહ્મપુત્ર હોય, નર્મદા હોય, કાવેરી હોય, સિંધુ નદી હોય, યમુના હોય, બ્રહ્મપુત્ર હોય. જેટલી પણ નદી છે ભારતની, આખી દુનિયાની જેટલી પણ નદી છે, એમેઝોન હોય, બધી જ નદીઓ નદી શબ્દમાં આવી જાય છે. તો નદી તો કઈ સંજ્ઞા છે? આ જાતિવાચક સંજ્ઞા, એટલે કે જાતિવાચક નામ. પર્વત, તો પર્વતમાં પણ કોઈ એક પર્વતની વાત કરવામાં આવી નથી, કોઈ એક પર્વતની વાત કરવામાં આવી નથી. અહીંયા ખાલી પર્વત નામ કીધું છે, એટલે પર્વત એ હિમાલય પણ હોઈ શકે, ગિરનાર પણ હોઈ શકે, ચોટીલા પણ હોઈ શકે, પાવાગઢનો ડુંગર પણ હોઈ શકે, માઉન્ટ એવરેસ્ટ પણ હોઈ શકે, કાંચનજંગા પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તો પર્વત એ શું છે? જાતિવાચક સંજ્ઞા. એવી રીતે પશુ, તો પશુમાં પણ ઘણા બધા પશુઓ સમાવેશ થાય, ગાય, ભેંસ, ચિત્તો, વાઘ, બકરી, ઘોડો, ભેંસ, ઘણા બધા. પંખી, તો પંખીની અંદર પણ સુરખાબ, મોર, ચકલી, પોપટ, કાબર, મેના, કાગડો, કોયલ. નગર, તો નગર પણ ઘણા બધા હોઈ શકે, જેમ કે પાલનપુર હોય, મહેસાણા હોય, અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા, જામનગર, ભાવનગર. ગામ, તો ગામ પણ અલગ અલગ છે. શાળા, તો શાળાઓ પણ અલગ અલગ છે. ફૂલ, તો ફૂલ પણ અલગ અલગ છે. ગુલાબ હોય, મોગરો હોય, ચંપો હોય, હજારીગલ હોય. કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થી મિત્રો એમ છે કે આ જે નામો છે, આ જે સંજ્ઞાઓ છે, એ આખી જાતિવાચક છે, આખી જાતિને સૂચવે છે. કે ફૂલ એટલે પછી ગમે તે ફૂલ આવી શકે. તો આવી બધી સંજ્ઞાઓને શું કહેવામાં આવે છે? તો જાતિવાચક સંજ્ઞાઓ, એટલે કે એમનો જે પ્રકાર છે એ કયો છે? જાતિવાચક સંજ્ઞાઓ. પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાય કે કોઈ એક વાક્ય હોય તો એ વાક્યમાં શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય, લીટી કરેલી હોય, કે ઝાડ નીચે લીટી કરી હોય અને પૂછ્યું હોય કે ભાઈ આ શબ્દ કઈ, એનો પ્રકાર જણાવો, સંજ્ઞાનો પ્રકાર જણાવો, તો એ છે જાતિવાચક સંજ્ઞા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક સંજ્ઞાનો એક બીજો પ્રકાર જોઈશું. એના પહેલાં આપણે અહીંયા એક ફકરો વાંચી લો. વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત. આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની કે સ્થળની ઓળખ આપે છે, એટલે કે તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિ અથવા એક જ સ્થળને લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વ્યક્તિવાચક સંજ્ઞા જેમ કે વલ્લભભાઈ, તો વલ્લભભાઈ એ કોણ છે? પોતે એક વ્યક્તિ હતા. ગાંધીજી એ પણ પોતે એક વ્યક્તિ હતા. પછી પ્રિયા, તો એક છોકરીનું નામ છે. કબીરવડ, તો કબીરવડ પણ ચોક્કસ એક સ્થળનું નામ છે. હિમાલય, તો હિમાલય એક પર્વતનું નામ છે. ગંગા નદી, તો એક નદીનું નામ છે. ભાવનગર, તો એક નગરનું નામ છે. સુરત, તો એ પણ એક નગરનું નામ છે. તેથી આ બધી સંજ્ઞાઓ, જે બધા નામો છે એ બધા, એમનો પ્રકાર કયો છે? તો વ્યક્તિવાચક સંજ્ઞા. જેમ કે કોઈ એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે, કોઈ એક જ પદાર્થની વાત કરવામાં આવી છે, કોઈ એક જ પ્રાણીની વાત કરવામાં આવી છે, તો એની વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે 5 મિનિટના સમયમાં વર્ગખંડની જેટલી વસ્તુઓ દેખાય તેની યાદી વર્કશીટમાં કરો, તૈયાર કરો. આ યાદીને જાતિવાચક અને વ્યક્તિવાચક એમ 2 ભાગમાં અલગ કરો. તમારા આવું જ એક ગૃહ કાર્ય તમે તમારા ઘેર પણ કરી શકો છો, કે તમને તમારા ઘરની અંદર જેટલી પણ વસ્તુઓ દેખાતી હોય એ બધી જ વસ્તુઓના તમારે નામ લખવાના છે નોટબુકની અંદર. અને પછી એમાંથી કઈ વસ્તુ વ્યક્તિવાચકમાં આવે છે ને કઈ વસ્તુઓ જાતિવાચકમાં આવે છે, એ તમારે એને અલગ અલગ વિભાજન કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, આ હતું કાવ્ય 7મું પગલે પગલે, જે આપણે અહીં ભણી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે ભાગ 2ની અંદર આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. થેન્ક યુ.